જય શ્રી કૃષ્ણ. મારા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે બનાવવાની છું શીરો, ઘઉંના લોટનો શીરો. કેમ કે આજે મારા છોકરાની ડિમાન્ડ હતી. આ છે અહીંયા, આ છે મારો છોકરો. એને ગળી વસ્તુ ને શીરો ને મીઠાઈ ને એવું તો બધું બહુ જ ભાવે છે, નહીં ભાવે ને? હા, તો આજે બનાવવાનો છે ઘઉંના લોટનો શીરો. ચાલો બનાવીએ. તો આજે આપણે બનાવવાનો છે ઘઉંના લોટનો શીરો. એના માટે લઈ લીધો છે આ 1 વાટકી ઘઉંનો જાડો લોટ, જે ભાખરી લાડવા લાપસી માટે વપરાય છે તે. 1 વાટકી ગોળ અને 1 વાટકી ઘી. અને આ ઘીની રેસીપી મેં મારી ચેનલમાં મૂકેલી જ છે. આ ઘરે જ બનાવેલું ઘી છે. કેવી રીતે બનાવવું મારી ચેનલમાં જઈને જોઈ શકો છો. તો ચાલો હવે આપણે શીરો બનાવીએ. શીરો બનાવવા માટે સૌથી પહેલા આપણે ગરમ પાણી કરશું. આ 1 વાટકી ગોળ છે. એક વાટકી ગોળ છે એટલે 2 વાટકી પાણી નાખીશું. બધું ઓગાળી લેશું ગોળ. આ શીરો ખાંડમાં પણ બને છે, પણ હું મારા છોકરાઓ માટે બનાવું છું એટલે ખાંડ તો નુકસાન કરે બાળકોને, એટલે બને ત્યાં સુધી ગોળની જ વસ્તુ બનાવીને આપું છું. અને ગોળ હેલ્ધી પણ કહેવાય છે બાળકો માટે. તો મારું ગોળનું પાણી બનીને તૈયાર છે. હવે એને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે આ જે લોટ છે તે શેકવાનો છે, એટલે શેકી લઈશું. એક વાટકી જે ઘી લીધું હતું તે નાખી દઈશું. ઘી એકદમ ઓગળી ગયું છે, થોડી વાર ગરમ થવા દઈશું. આ ઘઉંનો શીરો બધી લેડીઝ ડિલિવરીમાં પણ ખાતી હોય છે. બહુ જ તાકાત આપે છે, કેમ કે આમાં ઘી, ગોળ અને લોટ જ હોય છે. જે શેકીને ખાવ ને એટલે શરીરમાં પણ ઘણી તાકાત આપે છે. તો ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં લોટ નાખી દઈશું. હલાવ્યા જ કરવાનું, કેમ કે નીચે લોટ ચોંટી ન જાય એ માટે. ઘરનું બનાવેલું ઘી છે ને, એટલે ઘીની પણ એટલી મસ્ત સુગંધ આવે છે ને. એક વખત તમે મારો વિડીયો જોઈને ઘી બનાવજો, બહુ જ મસ્ત બને છે. એકદમ સહેલી ને સરળ રીતથી જ બનાવું છું. અને એટલે જો કોઈ પણ લેડીઝ પહેલી વખત બનાવતી હોય ને તો એને પણ આસાનીથી આવડી જાય અને પરફેક્ટ બની જાય. તો તમે જોઈ શકો છો, જેવો લોટ શેકાય છે, ઘીની સુગંધ આવે છે, એવો મારો છોકરો આવી ગયો કે મમ્મી આજે શું બનાવે છે, મસ્ત સુગંધ આવી છે, તો શીરો જ બનાવે છે, જલ્દી બનાવ, મને જલ્દી આપી દે. બધા જ બાળકોને ગળી વસ્તુ તો ભાવતી જ હોય છે. અને એકદમ સહેલી રીત છે, ઇઝીલી તમે બનાવી શકો છો. લોટ શેકાઈને તૈયાર થઈ ગયો છે, એટલે તમે જોઈ શકો છો એકદમ કલર ચેન્જ થઈ ગયો છે અને ઉપર ઘી પણ છૂટું પડી ગયું છે. સુગંધ પણ મસ્ત આવી રહી છે. હવે આપણે ધીમે ધીમે કરીને ગોળનું પાણી એમાં એડ કરી દઈશું. એકદમ ધીમે ધીમે નાખવાનું. જોઈ શકો છો અમારો શીરો બનીને એકદમ રેડી થઈ ગયો છે ને એકદમ સહેલી રીત.
માટે પણ હેલ્ધી છે. તો ચાલો હવે આને આપણે સર્વ કરીશું. તો મારો આ શીરાની રેસીપી જોતાં તમારા પણ મોઢામાં પાણી આવી ગયું હોય તો ફટાફટ કિચનમાં જઈને ઘઉંનો શીરો બનાવી જ લેજો, કેમ કે એકદમ ટેસ્ટી ને મસ્ત લાગે છે. મને તો સુગંધ આવે છે તો એમ થાય છે કે હમણાં જ ખાઈ લઉં. તો મારી આ રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરજો, અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.